સામત પર સ્થિત વેલનાથ આશ્રમ ખાતે ચુવાડિયા ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયું। સમાજમાં લગ્ન પ્રસંગોને લઈને નવા બંધારણોનું સર્વાનુમતે સ્વીકાર। આજથી નવા નિયમો અમલમાં ભંગ કરનાર સમાજનો દોષિત ગણાશે। લગ્ન પ્રસંગોમાં ડીજે, ફટાકડા અને તમામ પ્રકારના વ્યસનો પર સંપૂર્ણ પ્રતિબંધ। મોંઘવારી અને બિનજરૂરી ખર્ચાને અંકુશમાં લાવવા ઘરેણાં અને દેખાદેખીના ખર્ચ સામે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર, બોટાદ અને મોરબી જિલ્લાના સમાજજનો રહ્યા ઉપસ્થિત। 150થી વધુ ગામોના આગેવાનોની હાજરીમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો છે। નિયમોનો ભંગ કરનાર સામે 51,000 દંડની જોગવાઈ કરવામાં આવી છે। દંડની રકમ સમાજના શિક્ષણ અને વિકાસ કાર્યો પાછળ ખર્ચવામાં આવશે। મહાસંમેલનમાં સામાજિક, રાજકીય આગેવાનો, વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ અને સરપંચો હાજર રહ્યા હતા। સણોતરા ગામ ડોરિયા આજરોજ સંત શ્રી વેલનાથ બાપુના ઓટલે સામતપર મુકામે સમસ્ત ચુવાડિયા ઠાકોર સમાજ જિલ્લાભરથી અને આમ જુઓ તો ઘણા બધા એવા જિલ્લામાંથી સમસ્ત ઠાકોર સમાજ અહીં ઉપસ્થિત છે। ત્યારે આપ જાણીએ છીએ કે અત્યારે હાલ મોંઘવારી પહાડો લઈ ગઈ છે। ત્યારે સમાજના આગેવાનોને એવું ધ્યાનમાં આવ્યું કે અત્યારે સમાજમાં કુરિવાજો તેમજ વ્યસન પ્રથા અને શિક્ષણ તરફ આગળ વધે એ માટે આજે સમસ્ત ઠાકોર સમાજ એકઠો થઈ અને એક બંધારણ નક્કી કર્યું છે। બંધારણમાં જેમ કે અત્યારે સોનું ક્યાં પહોંચ્યું છે, આર્થિક રીતે ખર્ચો વધી જાય છે, તો એવા સામૂહિક લગ્ન છે, કોઈ મરણ છે, કોઈ સગાઈ છે, એ પ્રસંગમાં જે અગાઉ પ્રથા હતી એમાંથી કાપ મૂકી અને અત્યારે સર્વને પરવડે તેવું બંધારણ આ જે સમાજ વચ્ચે મૂક્યું છે। ત્યારે સર્વ ઠાકોર સમાજે આ બંધારણને બહાલી આપી છે અને સમાજની નેક એવી છે કે સમાજે તરવું અને સમાજે મરવું એ નેકને હાથ સર્વસહમતિથી સમસ્ત સમાજના આગેવાનો, વડીલો અને યુવાન મિત્રોએ સ્વીકારી અને સમાજને એક નવી રાહ ચીંધી છે। ત્યારે આપના માધ્યમથી સર્વ સમાજને હું કહેવા માંગુ છું કે આ બંધારણનો વહેલામાં વહેલી તકે આજથી બંધારણનો અમલવારી થઈ ચૂકી છે। ત્યારે સમાજને એક ખોટી કુરિવાજો, વ્યસન પ્રથા, અંધશ્રદ્ધાથી દૂર રહો અને આ સમાજના શિક્ષણ ઓછું છે ત્યારે શિક્ષણ ઉપર ભાર રાખી અને દીકરા દીકરીને શિક્ષણ તરફથી આપણે વારી એવા પ્રયત્ન થકી આ માધ્યમથી સર્વ સમાજનો હું આ તકે આભાર વ્યક્ત કરું છું।